જય શ્રી કૃષ્ણ. આજે આપણે કટોરી કટિંગ બ્લાઉઝ શીખવાનું છે. જો આમાં લંબાઈ છે 15ની છે એટલે આપણે 16ની લેવાની છે. છાતીનો ભાગ 9 છે અને યોગ છે અઢીનું, યોગ અઢીનું છે અને ખંભો છે 3નું, ખંભો 3નું છે. આપણે આ માપનું કટિંગ મેં કર્યું છે પણ ફરીથી આપણે આ માપનું કટ કરવું છે. અને કટોરી છે 6.5ની, આગળનું ગળું 5, પાછળનું ગળું 4 અને કમરનું માપ 31 છે. સ્લીવ છે 4.5, મોહરી છે 6.5, ગાળો છે 7.5 અને શોલ્ડર છે 5.25નું. આપણે આ માપથી આપણે કટોરી કટિંગ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. જો સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાનું છે. લંબાઈ છે 15 એટલે 16ની લેવાની છે. જો 16ની લંબાઈ લેવાનું છે. શોલ્ડર 5.25 છે એટલે જો 5.25 આટલું થાય, 5.25માં શોલ્ડર લેવાનું છે. જો હવે અહીંયાથી આર્મહોલ્ટ લેવાનું છે. આમાં નથી એમને ફિટિંગમાં એ નથી સરખું આવતું એટલે આ વખતે આપણે 6નું આર્મહોલ્ટ લેવાનું છે. 6નું આર્મહોલ્ટ લઈને પછી છાતીનું માપ 9 અને 2 ઇંચ વધારાનું. હવે આપણે ત્યાંથી હવે સીધી પહેલાં જે 5.25માં આપણે કરી છે ને ત્યાંથી પહેલાં સીધી એક લીટી જ કરી દેવાની. એકદમ સિમ્પલ છે. જો સીધી એક લીટી જ કરી દીધું. પછી ત્યાંથી 1 ઇંચ એક ટીક આપણે 1 ઇંચ ઉપર કરવાનું. જો 1 ઇંચ કર્યું પછી અડધું ઇંચ ઉપર, પછી ત્યાંથી આપણે શેપ આપી દેવાનું છે. આવી રીતના બાહીગાળાનું શેપ આપી દેવાનું છે. અને ત્યાંથી ખંભાનું માપ લેવાનું છે. ખંભો છે 3, જો આ 3નો ખંભો અને અડધું ઇંચ આપણે ક્રોસ આપશું. અને પછી ત્યાંથી જોઈ લેશું કે 5.5. હા, ઓકે, 5.5નું આર્મહોલ્ટ થઈ ગયું. હવે ત્યાંથી આપણે એક લીટી સીધું કરી દેવું. અને યોગ છે અઢી એટલે યોગ અઢી છે. જો અઢી ઉપર એક ટીક કરશું, અહીંયા અઢીથી એક દોરા ઓછા અને ત્યાંથી સીધું આપણે માપ. અને અડધું ઇંચનું અંદર શેપ લેશું. આ બાજુ યોગ પાસે અડધું ઇંચનું આપણે શેપ લેશું. અને ત્યાંથી 3 ઇંચ અને આગળનું ગળું, જો અહીંયાથી પાછળના ગળાનું માપ લઈ લો. પાછળનું ગળું છે. કટોરીવાળા બ્લાઉઝની કટિંગ છે ને કાપડ ઉપર ડાયરેક્ટ શીખવાડું પહેલાં ઘડી બાજુથી જ લેવાનું. જો હવે પાછળનું ગળું 4.5 એટલે 5નું લેવાનું. અને પછી છે 3નું અને ત્યાંથી એક સીધું આવી રીતના. અને આગળનું ગળું છે 5 એટલે 5 ઉપર આપણે એક ટીક કરી દેવાનું. આગળના ગળા પર 5. હવે આ ટીક અને ત્યાંથી એક ટીક આપણે 3 ઉપર કરવાનું છે. ઉપરથી 3 ઉપર, 3થી 3.25 ઉપર જ કરવાનું. પછી ત્યાંથી આપણે આ ટીક કરીને ત્યાંથી ટીક કરીને જો સીધે આ આવી ગયું આના ઉપર. આ થઈ ગયું આપણે કટોરી કટિંગના બ્લાઉઝનું. સૌથી પહેલાં જો લંબાઈનું આ ઘડી બાજુથી માપ લીધું છે. કટોરી કટિંગ બ્લાઉઝ બીજા ટક્સવાળા હોય ને એ ખુલે એ બાજુથી લઉં. ટચ બહુ હાલો. જો સૌથી પહેલાં મેં લંબાઈનું માપ લીધું છે. જો લંબાઈ 15ની છે એટલે 16ની લંબાઈ લીધી છે. શોલ્ડર 5.5નું લીધું છે. આર્મહોલ્ટ 6નું લીધું છે. છાતીનું માપ 9નું લીધું છે ને 2 ઇંચ અહીંયાથી વધારાનું લીધું છે. અને નીચે યોગ અઢીનું યોગ લીધું છે. ત્યાંથી આપણે આવી રીતના આને ટીક કરી દીધું છે. જો અહીંયાથી 5નું આગળનું ગળા 5નું લઈને ત્યાંથી આમ ટીક કરી દીધું છે. હવે ત્યાંથી આપણે આ જો અને અડધું ઇંચ આપણે શોલ્ડરનું ક્રોસ આપ્યું છે. હવે ત્યાંથી આને કટ કરશું.
જો પછી આપણે આને અહીંયાથી કટ કરી દેવાનું છે. અસ્તરવાળું હોય ને તો આપણે હે ને ગળુંને કટ નહીં કરવાનું, જે અડધું ઇંચ ક્રોસ પાસેથી જ અહીંયાથી આને કટ કરી દીધું. અને ઉપરના ભાગથી કટ કરવાનું. જો આપણે આ ઉપરના ભાગથી અહીંયાથી કટ કરી દીધું અને પછી આને હવે છાપડી કરવાની છે. હવે આપણે આને અહીંયા ગોઠવવાનું. જો જો આને હે ને આવી રીતના આને આવી રીતના આ કાપડ આને આવી રીતના મૂકવાનું અને પછી આને આવી રીતના હે ને આને ફોલ્ડ કરવાનું અને આને આવી રીતના મૂકીને અને પછી ડાયરેક્ટ જો આવી રીતના મૂકીને પછી આમ હાથેથી આમાં છાપણી કરી દેવાની. જો આ થઈ ગઈ. ચોક એવું ઉભા રહ્યો જો. અને કટિંગમાં આપણે ઉપરથી જ ઓલું કરવાનું, એટલે અને આ અડધું ઇંચ નીચે થઈ ગયું. આ આગળનું ફ્રન્ટનું કટિંગ થઈ ગયું. મારું શીખવાડવાનું મારી વિડીયો તમને કેવી લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો. જો હવે પછી હવે આપણે આમાં કટોરીનું કટિંગ કરવાનું. કટોરી મેં તમને શીખવાડી જ છે કેવી રીતના એકદમ સહેલી કટોરીની કેવી રીતના કટ કરવાનું. આમાં યોગનું માપ, હવે આમાં યોગ અને કટોરીનું કટ કરવાનું.